સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજે ફરીથી આપણે પ્રેક્ટિસ કરીએ રેન્ડમ પ્રેક્ટિસ. ગઈકાલે આપણે કરી હતી પ્રેક્ટિસ કેવી રીતે કે એક્ચ્યુઅલમાં તમે કોઈની જોડે ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છો. ઓકે, તો ક્વેશ્ચન અને આન્સરથી આપણે ધમાકેદાર પ્રેક્ટિસ કરીએ. તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન કરીએ કે તમે શું કરો છો. વોટ ડુ યુ ડુ? ઓકે, તમે શું કરો છો. વોટ ડુ યુ ડુ? ઓકે, તમે શું કરો છો? હું અભ્યાસ કરી રહ્યો છું, તો આઈ એમ સ્ટડીંગ. શું આવે? આઈ એમ સ્ટડીંગ. અથવા તમે એમ કહો છો હું નોકરી કરું છું, આઈ ડુ અ જોબ. કોઈ એમ બોલે છે હું બિઝનેસમેન છું, આઈ એમ અ બિઝનેસમેન. તો કોઈ પણ આન્સર કરી શકો કે આઈ એમ સ્ટડીંગ. આઈ એમ સ્ટડીંગ. હું અભ્યાસ કરી રહ્યો છું, અથવા તો આઈ ડુ સ્ટડી. હું અભ્યાસ કરું છું. ઓકે, કોઈ એમ બોલે કે હું જોબ કરું છું, આઈ ડુ અ જોબ. શું કરું છું? હું નોકરી કરું છું. હું બિઝનેસમેન છું, આઈ એમ અ બિઝનેસમેન. ઓકે, હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું ટીચર છું, આઈ એમ અ ટીચર. ઓકે, ક્લિયર? કોઈ પણ ક્વેશ્ચન કરે આન્સર કેવી રીતે કરવો કે પ્રેક્ટિકલી આન્સર કરો છો એવી રીતે પ્રેક્ટિસ કરો. તમારો પગાર શું છે? વોટ ઇઝ યોર સેલરી? શું છે ક્વેશ્ચન કે વોટ ઇઝ યોર સેલરી? ઓકે, વોટ ઇઝ યોર સેલરી? અથવા તો ક્વેશ્ચન તમે આવી રીતે કરી શકો કે તમે કેટલું કમાવો છો. ઓકે, હાઉ મચ ડુ યુ અર્ન? અહીંયા ધ્યાન આપજો. હાઉ મચ ડુ યુ અર્ન? ઓકે, હાઉ મચ ડુ યુ અર્ન? તમે કેટલું કમાવો છો. અથવા વોટ ઇઝ યોર ઇન્કમ? તમારી આવક શું છે? તમારી આવક શું છે? વોટ ઇઝ યોર ઇન્કમ? અન્ડરસ્ટુડ? ક્વેશ્ચન કેવી રીતે કરવો? કોઈ પણ રીતે કરી શકો છો, ખાલી પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા શું છે? વોટ ઇઝ યોર સેલરી? આન્સર કરી શકો માય સેલરી ઇઝ 20,000 પર મંથ. માય સેલરી ઇઝ 20,000 પર મંથ. એટલે કે મારી સેલરી દર મહિને 20,000 છે. ઓકે, અથવા તો તમે કેટલું કમાવો છો? હાઉ મચ ડુ યુ અર્ન? આઈ અર્ન 20,000 પર મંથ. અથવા વોટ ઇઝ યોર ઇન્કમ? માય ઇન્કમ ઇઝ 20,000 પર મંથ. અન્ડરસ્ટુડ? ઓકે, તમારી જોડે કાર છે? ડુ યુ હેવ અ કાર? ડુ યુ હેવ અ કાર? કારણ કે અર્નિંગ કરો છો સારી, તો ડુ યુ હેવ અ કાર? ઓકે, શું તમારી જોડે કાર છે? યસ, મારી જોડે કાર છે. યસ, આઈ હેવ અ કાર. ઓકે, યસ આઈ હેવ અ કાર. મારી જોડે એક કાર છે. યસ આઈ હેવ અ કાર. નો, આઈ ડોન્ટ હેવ અ કાર. મારી જોડે કાર નથી. ઓકે, નો આઈ ડોન્ટ હેવ અ કાર. મારી જોડે કાર નથી. બટ આઈ હેવ અ બાઇક. મારી જોડે શું છે? બાઇક છે. આઈ હેવ અ બાઇક. ઓકે, વિચ બાઇક ડુ યુ હેવ? વિચ બાઇક ડુ યુ હેવ? તમારી જોડે કઈ બાઇક છે? તમારી જોડે કઈ બાઇક છે? ઇન્ટરેસ્ટિંગ છે ને ફ્રેન્ડ્સ? બિંદાસ પ્રેક્ટિસ કરો તમે. ઓકે, વિચ બાઇક ડુ યુ હેવ? વિચ બાઇક ડુ યુ હેવ? તમારી જોડે કઈ બાઇક છે? ઓકે, આઈ હેવ FZ15. અથવા તો આઈ હેવ કોઈ પણ બાઇક છે. આઈ હેવ સ્પ્લેન્ડર, આઈ હેવ ડિલક્સ, કે કોઈ પણ બાઇકનું નામ આપી શકો છો. ઓકે, તમારો ખર્ચ કેટલો છે? દિવસનો ખર્ચ, તો એક્સપેન્ડિચર. ઓકે, તો વોટ ઇઝ યોર એક્સપેન્ડિચર? વોટ ઇઝ યોર ડેઈલી ઓકે એક્સપેન્ડિચર? એટલે તમારો ડેઈલી એક્સપેન્ડિચર શું છે? એટલે રોજનો ખર્ચ શું છે? અથવા ક્વેશ્ચન કરી શકો તમે કેટલું ખર્ચ કરો છો? હાઉ મચ ડુ યુ સ્પેન્ડ? શું આવે? હાઉ મચ. હાઉ મચ ડુ
you spend means ખર્ચ કરવો. how much do you spend? I spend 500 daily. I spend 500 daily. ઓકે, હું દરરોજ 500 રૂપિયાનો ખર્ચ કરું છું. I spend 500 daily. હું દરરોજ 500 રૂપિયા ખર્ચ કરું છું. તો કોઈ પણ રીતે ક્વેશ્ચન પ્રોપર રીતે આન્સર કરી શકો છો, પણ એના માટે શાની જરૂર છે? પ્રેક્ટિસની. ઓકે, આગળ ક્વેશ્ચન કરે છે કે તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? શું છે? હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારી ફેમિલીમાં કેટલા સભ્યો છે? ઓકે, તો there are 5 members in my family, અથવા તો there are, અને જેટલા મેમ્બર્સ હોય એ પ્રમાણે there are 4 members in my family. ઓકે, there are 4 members in my family. મારી ફેમિલીમાં 4 સભ્યો છે. ફર્સ્ટ વન ઇઝ માય ફાધર એન્ડ માય મધર. મારી મમ્મી અને મારા પપ્પા. તો માય ફાધર એન્ડ માય મધર, માય સિસ્ટર એન્ડ આઈ. શું છે? 4 મેમ્બર્સ છે. આઈ અથવા તો માય ફાધર એન્ડ માય મધર. ઓકે, મારા પપ્પા ને મારી મમ્મી, પછી માય સિસ્ટર, મારી બહેન, અને આઈ એટલે કે હું. 4 મેમ્બર છે. આર યુ હેપી? શું તમે ખુશ છો? ઓકે, આર યુ હેપી? શું તમે ખુશ છો? ઓકે, આઈ એમ હેપી. આઈ એમ હેપી. હું ખુશ છું, તો આઈ એમ હેપી. ઓકે, અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? આ છે ક્વેશ્ચન આન્સર ને પ્રેક્ટિસ કરવાનો રસ્તો. પ્રેક્ટિસ કરશો તો જ પરફેક્ટ બનશો, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, વધારે આપણે પ્રેક્ટિસ કરીએ. ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી જોડે મોબાઈલ છે? ઓકે, ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી જોડે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી જોડે મોબાઈલ છે? યસ, આઈ હેવ મોબાઈલ. મારી જોડે મોબાઈલ છે. ટૂંકમાં કહેવું હોય યસ આઈ હેવ, હા મારી જોડે છે. અથવા તો લાંબો જવાબ આપવો હોય તો યસ આઈ હેવ અ મોબાઈલ. મારી જોડે મોબાઈલ છે. વિચ મોબાઈલ ડુ યુ હેવ? તમારી જોડે કયો મોબાઈલ છે? આઈ હેવ નોટ 10 લાઇટ. ઓકે, મારી જોડે કયો મોબાઈલ છે? નોટ 10 લાઇટ. તો ફ્રેન્ડ્સ, કોઈ પણને તમે ક્વેશ્ચન આન્સર કરવા માટે આવી રીતે પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ગમ્યું હશે, હેલ્પફુલ થશે અને થયું છે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો.